મારા દિયરના લગન છે ને, આજે લગન આવે છે. કાકી છે ને નવી ફેશન કાઢી. જો હમણાં નવું પર્સ લઈ દીધું મારા કાકાએ. આજે છે ને બધાને લેડીઝ ને બધાને રસોઈમાં રજા છે, અમે બધા સંભાળીએ છીએ. પેલા મહેમાન આવી ગયા છે અમારે જમવા માટે. જો અહીંયા અંગુર રબડી, પૂરી, મરચા બહુ સારા લાગે છે. હા, એક કાંડ થઈ ગયો છે બહુ મોટો દિત્યાબેન ઉપર અત્યારે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી, કેમ કે આજથી પાછા આપણે છે ને લગ્ન સ્ટાર્ટ થઈ જાય છે મારા કાકાજીના છોકરાના, એટલે કે મારા દિયરના લગ્ન છે ને, આજે લગ્ન આવે છે. હવે 2-3 દિવસ છે ને તમને લગ્નના જ બ્લોગ જોવા મળશે. અને મારી સાથે સાથે જો અહીંયા નરેશ પણ મસ્ત રેડી થઈ ગયા છે. તો ક્યારના રેડી થઈને અમારી રાહ જોવે છે. બસ હવે ખોટું બોલોમાં. અને અહીંયા જો અમારા દિત્યાબેન પણ મસ્ત રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. તો હું જાઉં છું લગનમાં. તો દિત્યાને અને પપ્પાને આજે જો મેચિંગ થઈ ગયું છે, વ્હાઈટ કા. કર્યું નથી પણ થઈ ગયું. અને અમારે જો રાજકોટથી સ્પેશિયલ મહેમાન આવી ગયા છે લગ્ન કરવા માટે. કા હાલો અમે લગ્નમાં જઈએ, અમે કરવા જાય તો થોડુંક મોડું થઈ ગયું છે અમારે, તો ચાલો ફટાફટ હવે ત્યાં જઈને જ આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. જો ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છીએ મારા કાકાજીના ઘરે. અને અહીંયા છે ને વાડીએ જ બધું પ્રસંગ છે, નારિયેળીના બગીચામાં. એટલે અહીંયા એટલી મજા આવે છે ને કે વાત જ પૂછવામાં. એટલું ઠંડુ વાતાવરણ છે અને નારિયેળીનો છાંયો છે, એટલે જરાય ગરમી ને તડકા જેવું લાગતું જ નથી. અને ઘણા બધા મહેમાનો પણ આવી ગયા છે ઘરે. જો આ બાજુ બધી મારી સાસુમાં અને કાકીજી ની બધા બેઠા છે. અહીંયા છોકરીઓનું ગ્રુપ બધા બેઠા છે. તો બધાય જો અહીંયા વાતું કરે છે. અત્યારે માંડ પાછા ભેગા થયા છે. એક લગ્ન પૂરા કરીને હવે બીજા લગ્નમાં પહોંચી ગયા. હે આ વેવાણ એક લાખ ભરી હતી. હા, જય શ્રી કૃષ્ણ. હવે મોટા છોકરાને આમાં જસુ કાકી છે ને નવી ફેશન કાઢી. જો હમણાં નવું પર્સ લઈ દીધું મારા કાકાએ. સાકરા માણે તો પછી પર્સ આમ ન ખાય. હે તો કેમ રે? માંડીને રાખું કરે. આમ રાખો. હા, એ રાખવાનું હોય. આમ રે. પણ પછી આઈ નો આમ નોડી સે દેખાતો નતો, તે પછી આઈ રાખો. તો દેખાડવો હોય ને એટલે એમ જ રાખવો પડે. દેખાડવો નહીં લાગે. માંડવી નહીં. તો જો અહીંયા બધા છે ને બેઠા છે. હજી લગન આવ્યું કે બાકી છે? હજી લગન ન થયું એટલે બધા રાહ જોઈને બેઠા છે. આ બધી છોકરી બેઠી. હાય. નમો બ્રહ્મણ્ય દેવાય લો બ્રહ્મણિતાય વિદિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ચાંદલા કરો ચોખા તોડીને તો ના શ્રી મદમંગલ દેવરો હરિ હરિ વાંધો નથી. સર્વાંગે હરિચંદનં સુલિતં કંઠે ચ મુક્તાવલી ચારે જાતકસુરા ધનવંતરી ચંદ્રમા ગવ કામદુધા સુરેશ્વરગજો રંભાદિ દેવાંગના અસ્વ. ગણપતિ બાપા કામના ભાણા. ચાલો તમે જો લગ્નની તમે વિધિ જોઈ કે અહીંયા કઈ રીતના બધા તૈયાર થઈને બેઠા ને મજા કરે છે ને. હવે તમને છોકરાની બાજુની વેદના દેખાડો. છોકરાની વેદના દેખાડું. અહીંયા જો આ બધા વાસણ સાફ કરે. અહીંયા જો આ બે પૂરી બનાવે. અહીંયા જો પૂરી લઈને
તરવા જાય છે, શાક ને બધું બનાવે છે. બીજા આ બધા તૈયાર રાહ જોઈને બેઠા છે, કંઈ બનીને આવે ને ભૂખ લાગી બરોબર, રાહ જોઈને બેઠા કે કંઈ પીરસવા માટે ઊભી જાય બધા. મેનેજમેન્ટ વાળા છે, મેનેજમેન્ટ વાળા છે. બાકી બીજા અત્યારે તો થોડાક માણસો આગેવાનો અત્યારે બેઠા છે, જમવાનું બની જાય તેની બેસવા માટે બધા બરોબર ને. નાસ્તો નથી કર્યો આજનું, આજ રજા રહેવાનું હોય, એક જ ટાઈમ હોય, એક ટાઈમ જે જમવાનું ચાલો ટેબલ ઉપર લાગી જાય પછી તમને દેખાડું કે શું રાખેલ છે. રેડી આજે છે ને બધાને લેડીઝને બધાને રસોઈમાં રજા છે, અમે બધા સંભાળીએ છીએ, સંભાળી લીધું કામ. રોટલી પૂરી બનાવવાની ટ્રાય કરું છું, એ મસ્ત બને એ જોજો હમણાં. મસ્ત થાય તો જોહે પછી રેવા દો, ના પાડી દીધી બસ હવે રેવા દો. પહેલી બનાવી બીજી બનાવવાનું થઈ જાય. ચાલો ભાઈ, તો અહીંયા જમણવારની શરૂઆત થઈ ગઈ છે ને. અમારે જો અહીંયા પેલા મહેમાન આવી ગયા છે અમારે જમવા માટે. પાપડ લઈ લે, દાળનો વાટકો લઈ લે બેન. દાળનો વાટકો લઈ લે. દાળ જોઈએ તમારે? હા જો અહીંયા જો તમને દેખાડ દઉં. હા બરોબર. જો અહીંયા અંગુર રબડી, પૂરી, મરચા, હા મરચા, સંભારો, ચટણી, શાક, ભૂંગરા ને દાળ ને છાસ, ભજીયા, ઠંડી ઠંડી છાસ બરોબર. ને હવે છે ને ભજીયા બનીને આવે છે ગરમ. ને અહીંયા જો ચાવલ પણ ભાત પણ આપણે આવી ગયા છે. લગ્ન આવવાનું હતું તો લગ્ન આવી ગયું છે, વધાવીએ લીધું છે અને અત્યારે અહીંયા છે ને ફોટો સેશન ચાલુ છે. અહીંયા બધા જો લાઈનમાં ઊભા છે ફોટો પાડવા માટે. અમારે જો નરેશને મેં કોલ કર્યો ને તો એ આવી ગયા છે. રસોઈ બનાવતા હતા કે બની ગઈ? પૂરી બનાવી દો મસ્ત ને. પૂરી બનાવી? ઘરે તો કોઈ દી નથી બનાવી. આજ અહીં બનાવી જોજો. આજ આપણે ચાખી લઈએ ને એટલે કાલથી આપણે બધાને પછી ઉપાધિ નહીં, મહેમાન આવે તો પૂરીનો હે ને નરેશભાઈને હેન્ડ ઓવર કરી દેવાનું છે. તો ચાલો હવે વારાફરતી વાર આપણે ફોટો પાડી લઈએ. આપણે પણ છે ને અહીંયા ફોટો પાડી લીધો છે ને. કોણ શું કહેતી હતી રૂપાલી તું? ફરીથી કહેતી? ભાઈ બહુ સારા લાગે છે. હા સારા લાગે તો હું નથી સારા લાગે. હવે હું તો જે હારા હોય એ હારા લાગે. આમાં જે હારા હોય એ હારા લાગે. આમાં તો પછી ઓહો સારું હાલો વાંધો નહીં. હાલો મારે અહીંયા પૂરી બનવાની છે. હાલો હાલો આજે તમારે રસોડું સંભાળવાનું છે. મસ્ત બધી વિધિ હતી ને એ પૂરી થઈ ગઈ છે. ફોટા બોટા મસ્ત પાડી લીધા છે આપણે અને અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ. એટલે જો આપણે ડીશ રેડી કરી લીધી છે, બધી આઈટમ આવી ગઈ છે ડીશમાં અને ઠંડી ઠંડી છાશના 2 ગ્લાસ આપણે લઈ લીધા છે. કા દિત્યાબેનને આ બીજો રાઉન્ડ છે. એકવાર તો જમી લીધું કા? મને નથી જમવું, તો ખાલી બેઠી ખાલી જમવું નથી? ઓ હું તો કોઈ જમવા બેઠી છે. દિત્યાને આવીને છે ને બહુ ભૂખ લાગી હતી, કેમ કે ઘરેથી ભૂખી હતી, જમી નહોતી. ઉઠાડીને સીધી તૈયાર કરીને લઈ આવ્યા હતા. એટલે આવીને એ છોકરી બધાએ જમી લીધું છે ને હવે આપણે ભૂખ લાગી છે એટલે ફટાફટ હવે આપણે જમી લઈએ. અને અમારા પ્રિયલબેનને એને તો બધાથી વધારે ભૂખ લાગી. જો શરૂઆત કરી દીધી જમવાની. કા થાળી આવી જાય પછી નો મજા આવે બેહવાની. ને એ બધા જો પાછળ ગ્રુપ આખું બેસી ગયા છે. બધા લાઈન ટુ લાઈન આવે છે પોતપોતાની ડીશ લઈને જમવા. જેન્ટ્સે બધા જમી લીધું છે ને હવે લેડીઝનો વારો છે. ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું અને પાછા છે ને ઘરે આવી ગયા છે, કેમ કે બપોર પછી પાછું બીજી જગ્યાએ જવાનું છે મહેમાની કરવા માટે. તો એ પછીના વિડીયોમાં તમને કહેશું. અને અત્યારે છે ને ગરમીને તડકો એટલો છે અને અમારી પાસે 2 ભજીયા ખવાઈ ગયા હોય ને એટલે ઘડીએ એમ થાય પાણી જ પીધા કરીએ. એટલે અત્યારે જો અહીંયા છે ને આપણે ફ્રીજમાં સોડા એડવાન્સમાં રાખી હતી ઘણી બધી. તો અત્યારે આપણે છે ને હવે ઠંડી સોડા પી લઈએ. ખાધું છે ને થોડુંક આપણે પચી જાય. તમારે પીવી છે? થોડીક પીએ. આ ગ્લાસ તો શું ને સોડા સાઈઝ પ્રમાણે જ છે, સોડાની સાઈઝ છે ગ્લાસ. ચારનો કપ હોય ને જેટલો તમારો સોડાનો ગ્લાસ. અમે છે ને વિચારીને જ લીધું. બહુ સોડાય નહીં સારી શરીર માટે, આટલી જ પીવાની હોય. સોડા બહુ વધારે નહીં પીવાની. મસ્ત સોડા પી લઈએ આપણે પહેલા અને પછી છે ને સૂઈ જવું છે. કા બરોબર સુઈ જાવ. અત્યારે 6:45 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે બપોરે જો આપણે લગ્ન લેખનની વિધિ હતી ને બધી પૂરી થઈ ગઈ. લગ્ન આવ્યું હતું જો કે લખ્યું તો નહોતું. તો પછી આવીને બધા સૂઈ ગયા હતા એટલે થોડોક આરામ થઈ ગયો કા નરેશ? અને અત્યારે અમે પાછા રેડી થઈ ઈની કપડામાં અને બીજી જગ્યાએ જવાનું છે. મારા ફઈજીના છોકરીની સગાઈ કરી છે તો મહેમાન થઈને જવાનું છે. એટલે અત્યારે અમે ત્યાં જઈએ છીએ અને મમ્મી ને પપ્પા પાછા ખોરાસ જ ગયા છે, કેમ કે ત્યાં હવે લગ્ન લખાઈ ગયું છે એટલે દરરોજ ગીત ગાવાના અને બધા ભેગા મળીને બેસે ને જમીને એવું બધું મોજ કરે. કા એટલે બધા ભાઈઓને અહીંયા ભેગા થાય. દિત્યાબેને જો નવું ઓલું કર્યું છે. હા અને દિત્યાબેને છે ને પોપટ પાયરો છે. એ કાંડ થઈ ગયો છે બહુ મોટો દિત્યાબેન ઉપર અત્યારે.
ઉપર ગઈ હતી ને તો ઉપર દરવાજાની જે શું કહેવાય મારી ગલતી નથી હો આટલું કોકો નથી પહેલેથી કહી દઉં ગલતી કોઈ નહીં હોય પણ દિત્ય ધ્યાન આપણે જ રાખવાનું હોય તો દિત્યાબેનના નાક ઉપર છે ને મસ્ત એક નિશાન થઈ ગયું છે ખાલી જો. ચાંદલો થઈ ગયો ચાંદલો નહીં કરવો પડે હવે દિત્યાને જો તો આ બાજુ દિત્યા હા થોડીક વાર તો બહુ બધા લોહી નીકળાતા અને દિત્યાબેન રડ્યા હતા પણ ખરી પણ વાંધો નથી બહુ વાત રહી ગઈ એટલે દિત્યાને છે ને સબક મળે કે હવે શું કરવાનું સારા ન કરાય હા ધ્યાન રાખવાનું તો અહીંયા આવીને સીધી જો મસ્ત મજાની આપણે ડીશ લઈ લીધી છે જમવાનું આવી ગયું છે થાળીમાં બધા જો અહીંયા ગ્રુપમાં અમે બેસી ગયા છીએ જમવા અને આ બાજુ હજી ચાલુ જ છે બધી બેનોનો વારો આવ્યો છે ત્યાં જમવાનું જેમ છે બધા જમી લીધું છે જમી લઈ આવે કા શાંતિ કાકી જમી લઈએ આજ તો આખો દિવસ આપણે ભજીયા જ ખાધા છે હમણાં 2-3 દિવસ સુધી આવું જ ખાવાનું છે અમારે અમારા આ બે બેનું બહુ ભૂખ લાગી એટલે કઈ બોલતી નથી જો ખાવા માંડી બહુ ભૂખ લાગી ને એટલે સીધો રિવ્યુ આપી દીધા ને દિત્યાબેન એક વાર તો જમી લીધું ને પાછા મારા ભેગા બેઠા છે જમવા ચાલો ભાઈ તો આપણે છે ને ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચીને જો અહીંયા આપણે કામ ચાલુ કરી દીધું છે આપણું આવીને સીધો જો ફરો વાલ લીધો કેમ કે ગાયું છે ને આવ્યા ને એટલે અત્યારે ઘરે કોઈ નથી અમે જ વહેલા પહોંચી ગયા છીએ ગાયોને ચારા પાણીનો ટાઈમ કરીને ગયા હતા અને પાછું એને આપતા હોય ને જમવાનું એના ટાઈમે એનો ટાઈમ થોડોક ઓવર થઈ ગયો છે થોડોક જાજો ઓવર થઈ ગયો હે થોડોક વધુ ઓવર થઈ ગયો હા અત્યારે ઘડિયાળનો 10:30 વાગી ગયા બાકી 9 વાગે 8:30 ને આપી જ દઈએ ખાવાનું એમ હા જો. અત્યારે મેં સાડી પહેરી ને તો મને તો ગાયું માથા ઉલાડવા માંડી ઓળખતી બંધ થઈ ગયું હમ હે સાડી પહેર્યા જે છે ને કપડા ચેન્જ કર્યા લગ્નમાં ગયા હતા બરોબર ચાલો તો હવે છે ને ગાયનો ચારો પૂરો કરી દઈએ આની પહેલા આપણે ગયા ત્યારે તો કરીને ગયા હતા જ પણ એના પછી પણ સમય હોય છે એટલા માટે ને પછી પાછું પપ્પાને બધા આજે લગ્નમાં થોડુંક બહુ બિઝી છે ભાઈ બધાય માણસો અત્યારે બહુ બિઝી છે લગ્નમાં ચાલો તો જો ગાયોને ચારા પાણીનો ટાઈમ થઈ ગયો હતો તો એને આપણે ચારા પાણી કરી દીધા છે ને હવે બસ તો એ સૂઈ જશે ને આપણે હવે છે ને સૂઈ જવું છે થાકી ગયા આજે એક જ દિવસમાં 2 જગ્યાએ ગયા હતા આપણે 2 અલગ અલગ સ્થળે ને 2 અલગ અલગ ગામમાં અને અત્યારે હાવ કિલોમીટર પૂરા થઈ ગયા કા નરેશ તો આ લોકોએ થોડીક વાર આરામ કરી લીધો એટલે આ વાંધો લોકોએ નહીં. ઓહો ભાઈ આ લોકોએ આરામ કરી લીધો ને હું રહી ગઈ મેં એટલો કઈ નરેશ ના ખોટું બોલો માં 24 ઉપર એસી હું હુતી તી બરોબર વાત છે વધુ સૌથી વધુ તો સુતી પણ મને છે ને ઊંઘ નહોતી એવી આમથી આમ એમ થતું હતું પાછા મમ્મી ઘેર નહોતા ને એટલે એમ થતું હતું કે જલ્દી જલ્દી બધું રોંઢાનું કામ કરી લઉં ને ત્યાં જવાનો ટાઈમ થઈ જશે એટલે આપણે છે ને કોઈ મોટું ઘરે હોય ને તો વાંધો ન આવે આરામથી સૂઈ શકીએ આપણે પણ પછી જવાબદારી હોય ને માથે એટલે ઊંઘ ન આવે એટલે એવું હતું મારે આજ નર્સ બરોબર છે વાત આડી આડી ફેરવી છે આડી આડી કાંઈ નહીં તો જો ફાઇનલી બધું કામ કરીને અત્યારે છે ને સૂઈ જવું છે ને કાલે પાછું છે મારા દિયરનું મંડપ રોપણ અને સાંજે છે દાંડિયા રાસ બરાબર ને બરાબર. તો એની તૈયારી અત્યારથી જ આપણે કરવી પડશે કેમ કે કાલે છે ને ત્યાં જાશું ને પછી પાછા ઘરે નહીં આવે ન્યાન્યા જ રેડી થઈ જશું ને દાંડિયા રાસ માટે તો અત્યારે એ પણ થેલા પેક કરવાના છે થેલા એટલે બધી ભરી કપડાં તો લઈ જવા પડે ને મારા ને દિત્યાના એટલે થેલો એક થાય ને નાનો એવો તમારે મારે તો એક જોડ હાથમાં લઈ લે જબલાવ તો એવું બધું છે તો એ કાલની હજી પ્રિપરેશન આગળથી કરવી પડશે તો એ બધું કરી લઈએ અંદર અને બસ વિડીયોને છે ને અહીંયા એન્ડ કરી દઈએ આજ બહુ થાકી ગયા છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ